ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શું આમ આદમી પાર્ટી છે તેને ટાટા બાય બાય કરવા જઈ રહ્યા છે અને આ મામલે ચર્ચા પણ ઉઠવા પામી છે અને ખુલાસો કર્યો છે ઈસુદાન ગઢવીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેમાં 5 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે અને એક 18 વર્ષનું બાળક છે તે પણ તેની માતાના સાથે છે અને આ મામલે હવે ચર્ચા ઉઠવા પામી છે કે શું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આ પાર્ટી છે તેને આવનારા દિવસોમાં ટાટા બાય બાય કરવા જઈ રહ્યા છે, કેમ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા છે તેમને સહયોગ નથી કર્યો, આવી વાતો સામે આવી છે અને ત્યાર પછી હવે ઈસુદાન ગઢવી ખુલાસો કરી રહ્યા છે। એ વાત તદ્દન ખોટી છે। આ ભાજપે ઉપજાવી કાઢેલી એક, કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈના સમર્થનમાં ઊભો થાય છે અને ભાજપની વિરોધ જઈ રહ્યો છે, એટલે ભાજપ છે એ આદિવાસી સમાજમાં ક્યાંક ભાગલા પડે અથવા તો ભરમાવે એવી બહાના કાઢીને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી કરે છે। ચેતરભાઈ, અમે, ગોપાલભાઈ, માનની અરવિંદજી અને આખી શીર્ષ નેતૃત્વ માનની મનોજભાઈ, અમે આખી ટીમ લીગલના 5 વકીલો સાથેની ડિસ્કશન કરી ચૂક્યા છે, પણ ભાજપે દબાણપૂર્વક આ કેસ કરાવડાવ્યો છે અને ચુકાદો પણ એટલી સ્પીડમાં લાવડાવ્યો છે। એટલે હું આદિવાસી સમાજને કહું છું, કોઈ ભરમાતાઓ નહીં। આ ભાજપ ભાગલા પાડવા માટે, અંગ્રેજોએ આવી રીતે આદિવાસી સમાજના ભાગલા પાડવા માટે કર્યું હતું, ત્યારે ભગવાન બિરસા મુંડા પણ આપને ખબર હશે કે આદિવાસી સમાજને એક કરી શક્યા હતા। ભાજપ આ ખેલ કરી રહ્યું છે અને એટલું તમામને કહું છું કે ચેતરભાઈ વસાવાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી છે અને તમે આદિવાસી સમાજને પણ હું કહેવા માંગુ છું કે આપણી સૌની, આમ લોકોની, આમ પાર્ટીની, આદિવાસી સમાજની પાર્ટી આમ આદમી પાર્ટી છે। આ લોકો જો ઉદ્યોગપતિઓની પાર્ટી છે, તમે જો ઝારખંડમાં એમણે શું કર્યું, છત્તીસગઢમાં સરકાર બદલી શું કર્યું, છત્તીસગઢના જંગલોમાં અત્યારે અદાણી ઘૂસી ગયો છે, એવી જ રીતે અદાણી અહીંયા ઘૂસે એમાં ચેતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ નડતો હતો, એટલા માટે થઈને આ પ્લાન મને લાગે છે કરવામાં આવ્યું એવું લાગે છે। એટલે હું તમામને ક્લિયરિટી સાથે કહું છું કે ચેતરભાઈ વસાવાના તમામ અમારા વકીલો સાથે મિટિંગો થઈ છે, ચેતરભાઈની ખુદની થઈ છે અને ચેતરભાઈ આ બધામાં લૂપમાં છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પહેલાથી પણ વકીલો બધા કેસો અમારા બધાના, ન માત્ર ચેતરભાઈનું, તમામ અમારા આમ આદમી પાર્ટીના છે। માનનીય અરવિંદ કેજરીવાલજી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે અને આખી ટીમ લીગલની અમારે બેસાડેલી છે, જેમાં અમારા બધાના કેસો પણ આવી જાય। મારા ઉપર પણ કેસ થયો છે, મનોજભાઈ સહિતના બધાના ઉપર છે। હું એ કહેવા માંગુ છું કે આ કાર્યક્રમ એક આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સમાજને એક કરવા માટેનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં ભાજપે જે તાનાશાહી કરી છે ને એક આદિવાસી સમાજના રતનને ખોટી રીતે જેલમાં પૂર્યો છે, જો આપણે ઘરમાં પુરાઈ રહેશું તો કાલે આપણા જળ જંગલ જમીનના મુદ્દા ઉઠાવનાર કોઈ નહીં હોય, આદિવાસી સમાજને જાગૃત કરનાર કોઈ બચશે નહીં। એટલા માટે હું કહેવા માંગુ છું તમામ લોકો મોટી સંખ્યામાં આવતીકાલે પધારે। અમે પણ આમ આદમી પાર્ટી, કારણ કે અમારા પરિવારના સભ્ય છે ચેતરભાઈ, અમે બધા હાજર રહેવાના છીએ અને ડેડિયાપાડાથી મેસેજ આપવા માંગીએ છીએ માનનીય નરેન્દ્ર મોદી શ્રીને, માનનીય અમિતભાઈ શાહને, માનનીય મુખ્યમંત્રી શ્રીને કે તમે ગમે તેટલો આદિવાસીઓ ઉપર અત્યાચાર કરી લો, આદિવાસી ડરવાનો નથી, આદિવાસી ઝૂકવાનો નથી। ચૈતરભાઈને 7 વર્ષની જેલની સજા થઈ છે, અત્યારે તેઓ ધારાસભ્ય તરીકે રહેતા નથી, તો તમે હાઈકોર્ટમાં જશો તો આ અંગે તમે કઈ કાર્યવાહી શરૂ કરી છે, શું કરી દેશો? અમને પૂરો વિશ્વાસ છે કે ઉપલી અદાલતમાંથી અમને સ્ટે મળશે અને ચેતરભાઈ ધારાસભ્ય ચાલુ રહેશે। અને ખાસ કરીને પેલી 15 દિવસની જે નાની બાળકી છે અને એમના પત્ની છે અને બીજી મહિલાઓ પણ છે, તો એમને છોડાવવા માટે કે એમને ન્યાય માટે આપણે શું કોર્ટમાં? બિલકુલ, અમે તમામ જે લોકો છે, ન માત્ર ચેતરભાઈ, જે ચેતરભાઈના સાથે જેટલા પણ સજા થઈ છે એ બધાના કેસ આમ આદમી પાર્ટી લડવાની છે અને મને દુઃખ છે, અમને બધાને દુઃખ છે, આખા ગુજરાતને દુઃખ છે। આખું ગુજરાત અત્યારે ચિંતિત છે કે 15 દિવસની બાળકી છે છતાંય ભાજપે એમને જેલમાં નખાવડાવ્યા છે। આવું જો ભાજપ ડ્રગ્સ પેડલરોને, ડ્રગ્સ વેચનારાઓને, બુટલેગરોએ પોલીસ ઉપર ગાડીઓ ચડાવીને હત્યાઓ કરી છે, બળાત્કારીઓને, હત્યારાઓને જો પૂરત તો કદાચ ગુજરાત આટલું ગુસ્સે ન હોત ભાજપથી। પણ આમનું કોઈ જ વાંક નથી, એમનું વાંક પણ નથી, એ ગુનેગાર પણ નથી ને
એક તો બેન પ્રેગ્નેન્ટ છે, એક બેનને 15 દિવસનું બાળક છે. એ બાળક પણ જેલમાં રડી રહ્યું છે, છતાંય આ ભાજપને સહેજ પણ શરમ નથી, ભાજપને સહેજ પણ દયા નથી આવતી. એનો બદલો આગામી સમયમાં ગુજરાતની જનતા લેશે. સાંસદ મનસુખભાઈ એવું કહે છે કે બેન જેલમાં છે તો એમને છોડાવવા માટે હજુ સુધી કોઈ પ્રયત્ન કર્યા નથી. એમણે તો એવું પણ કીધું કે ચૈતર વસાવા જેલમાં રહે તો સારું. આમ આદમી પાર્ટી એવું ઈચ્છે છે કે જેથી કરીને બાકીના હોદ્દેદારો પોતાનું રાજ કરી શકે. મનસુખભાઈ મને લાગે છે પોતાના બચાવના રસ્તા કાઢી રહ્યા છે, ગાંડા થઈ ગયા છે. આવી મનસુખભાઈએ આવી વાતોથી બચવું જોઈએ, કારણ કે સાંસદ છે પોતે અને સાંસદ તરીકેની વાતો કરવી જોઈએ. અને મનસુખભાઈને હું સલાહ આપીશ મારા નાના ભાઈ તરીકે કે આદિવાસી સમાજ અત્યારે પીડામાં છે. તમે ધારત તો તમારા કોઈ સગા સંબંધી જેલમાં નથી. 35 વર્ષમાં તમારા સગા સંબંધી જેલમાં હોય તો કયો કેમ ભાઈ તમને પોલીસ નથી પકડતી? ભાઈ તમારા ઉપર કેમ આરોપ નથી થતો? ભાઈ કેમ ચેતરભાઈ ઉપર જ થાય છે? કરાવનાર કોણ છે એ સાબિતી થઈ ગઈ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.